એમાંથી 5 વ્યક્તિ નોન પેસેન્જર એટલે કે લોકલ વ્યક્તિ છે અને બાકીના લોકો પેસેન્જર છે. જે 34 બાકી રહ્યા એની વાત કરશું તો થોડાક જ સમયમાં 2 થી 3 કલાકમાં 12 ફેમિલી મેમ્બર્સ એમના સ્વજનના પાર્થિવ લઈ જશે. 5 સગાવાલા અત્યારે પ્રોસેસમાં છે અને બાકીના 17 વ્યક્તિઓ એવા છે કે જે બીજા ફેમિલી મેમ્બર્સના મેચિંગની રાહ જોઈ રહ્યા છે. એટલે આપણે જોઈશું 12, 17 અને 5 એટલે આ 34 વેઇટિંગ હતા એની આ અત્યારની આ 101 જે પાર્થિવ દેહ છે એમાં જોવા જઈશું તો ઉદયપુરમાં 2, વડોદરા 13, ખેડા ડિસ્ટ્રિક્ટમાંથી 10, અમદાવાદના લોકલ 30, મહેસાણા 5, બોટાદ 1, જોધપુર 1, અરવલ્લી 2, આણંદ 9, ભરૂચ 4, સુરત 3, ગાંધીનગર 5, મહારાષ્ટ્રના 4, દીવના 4, જુનાગઢ 1, અમરેલી, ગીર સોમનાથ, મહીસાગર, ભાવનગર, પટના અને રાજકોટ અને નડિયાદ આ બધામાંથી એ પ્રમાણે અત્યારે આપણે પાર્થિવ દેહને એમના સ્વજનોને સોંપવામાં આવે છે. હું એમ કહીશ કે અત્યારે 135 સેમ્પલનું મેચિંગ થયું છે. એની સાથે આપ સૌ જાણો છો કે 8 વ્યક્તિ આપણે જે આઈડેન્ટિફાઈ ઓલરેડી કર્યા હતા એ લોકોને ડિસ્પેચ કર્યા છે એટલે એ લોકોને ફેમિલી એમના મેમ્બરને આપી દીધી છે. એટલે 101 + 8 અત્યારે એવું કહીશું કે આપણે 109 વ્યક્તિને એના સગાવાલાને પાર્થિવ દેહ સોંપી દીધો છે. સેમ્પલિંગની પ્રોસેસ ચાલુ છે. એટલા માટે હું નથી કહી શકતો કે ઘણી બધી કિસ્સાની અંદર મલ્ટિપલ રોગોના સેમ્પલ્સ લેવામાં આવ્યા છે જે કદાચ એકબીજાથી અજાણ છે. એટલે જેમ જેમ આંકડો આવશે ડેફિનેટલી આપણે જે પ્રમાણે મીડિયા બ્રીફિંગનો સમય રાખ્યો છે આપણે જણાવતા રહીશું. Sir, are bodies or remains still coming from the cash side? Not is there a possibility? Yesterday also the same question was there. We have not received anything from yesterday also and not till today we have not received anything. But I cannot be sure about that till the whole area, because that is the area is grounded. I mean it is cordoned and they are searching for everything. If we are getting anything, definitely the department will receive it. So if such thing happens, we will definitely going to inform. સર આજે આ ડીએનએ સેમ્પલ લેવાની પ્રક્રિયા હજી ચાલી રહી છે. આજે કોઈ વિદેશી નાગરિકને ડીએનએ સેમ્પલ લેવાના છે, કેટલા વાગે આવવાના છે, શું માહિતી છે આપણી પાસે? ડીએનએ લેવાના સેમ્પલિંગની પ્રક્રિયા ચાલુ જ છે. હજુ કોઈ પણ બાકી રહી ગયું હોય તો એના પણ કંઈક એક પ્રોસેસ છે. જે કોઈ વ્યક્તિ આવીને એવું કહે કે મારા સ્વજન અથવા મારા સગાવાલાનું મિસિંગ છે અથવા નથી આવ્યા અથવા ઓનબોર્ડ હતા જ અને એમને જો સેમ્પલ ના આપ્યું હોય તો આપણી વ્યવસ્થા આપણે બંધ કરી નથી. ત્યાં સુધી છેલ્લામાં છેલ્લો વ્યક્તિ ઇન્સ્પેક્ટર આવશે ત્યાં સુધી એ સિસ્ટમ ચાલુ રહેવાની છે. જે કોઈ બી બ્લડ લઈને આવશે અથવા બ્લડ આપવા માટે આવશે એ લેવામાં આવશે. કસોટી ભવનમાં એ અત્યારે પણ એ સિસ્ટમ આપણે ગોઠવેલી છે. પણ વિદેશી નાગરિકની વાત છે કે વાત હતી કે આજે આવવાના હતા બીજી વાત એને આપણને કોઈ સમયનું ઇન્ફોર્મેશન આપ્યું નથી. આપણી વ્યવસ્થા ચાલુ છે. જ્યારે પણ આવશે આપણે એમને સપોર્ટ કરશું. કોઈ પણ જાતની તકલીફ ન પડે એ રીતે सैंपलिंग कर सर कल सर 2 और डॉक्टर्स की मौत हुई है. जूनियर डॉक्टर्स ने कहा 2 और डॉक्टर्स की मौत हो गई. आपकी तरह मुझे बहुत सारे रात को भी फोन आए थे कि जैसे अभी हमें ये मैसेज आया कि 2 और डॉक्टर की मौत हुई है. मैं आपको फिर से क्लैरिफाई करता हूँ. पीजे मेडिकल कॉलेज के 4 स्टूडेंट की जो डेथ हुई है जो आप सब जानते हो उसमें एक भी अंक बढ़ा नहीं है. जो 2 डॉक्टर की आप बात कर रहे हो उसमें से एक डॉक्टर सूरत के हैं जो यहाँ पढ़ते नहीं है. वो पास हो चुके हैं लेकिन यहाँ पर उनकी बहन को मिलने आए थे जो हमारे न्यूरो सर्जरी रेसिडेंट की थी. उनका भाई थे और उनको मिलने आए थे. वो उनका नाम है और दूसरे जो डॉक्टर हैं दे वर आई थिंक राइट. સો वो હોસ્ટેલની પડકાર છે જ કેમ કે જ્યારે ઘણા બધા લોકોને મેચિંગ કરવાનું અને ગઈકાલે ડિટેલમાં કહેલું કે જ્યારે પહેલું મેચિંગ ચાલુ થાય અને ઘણા બધા લોકો સાથે કન્ફર્મ કરવાનું હોય છે. એ જ રીતે જેમ જેમ પ્રક્રિયા વધે ડેફિનેટલી રિઝલ્ટ આપણને સામે આવતા જાય. પરંતુ જેમ આપણે કહ્યું છે ઘણી બધી વખત કેટલી બેગ્સ છે અને દરેક બેગ્સમાં દરેકને અલગ વ્યક્તિ અલગ ટિશ્યુ તરીકે જોવામાં આવે છે. એટલે એ બધામાંથી પણ સેમ્પલ લેવા પડે અને મેચ કરવું પડે. ડેફિનેટલી પડકારજનક છે પરંતુ એવું કહીશ કે સ્પેશિયલી
અને NSSU ખૂબ સુંદર અને ખૂબ ઝડપથી કામ કરી રહ્યા છે, જેથી કરીને આપણને રેગ્યુલર બેઝ પર અપડેટ મળે છે. એક સાથે અહીંની જે સિસ્ટમ ગોઠવેલી છે, ઇમિડિયેટલી કોલ જાય સગાડે જ્યારે આવવું હોય ત્યારે એમને સગવડ પ્રમાણે એ લોકો આવે ને આપણે એને 100% આસેસ કરીએ. પ્રશાસને તંત્રે પણ એવી ગોઠવણ કરી છે કે PROs કાઉન્સિલર્સ એમની આસપાસ રહે, પ્રોસેસ પૂરી થાય, આખી ફાઇલ તૈયાર થાય અને પછી એમને સન્માનભેર માનભેર એમને એમ્બ્યુલન્સમાં રાખી પાયલોટિંગ કાર સાથે એમ્બ્યુલન્સ અને પાછળ ફેમિલી કાર એવી વ્યવસ્થા કરી અને જે તે જગ્યા પર એમને પહોંચાડી એમના એમ કહીશું કે એમના વતન પર અને પછી એમની બાકીની પ્રક્રિયામાં પણ ત્યારે લોકલ તંત્ર કલેક્ટર સાહેબની ઓફિસ હોય મામલતદાર સાહેબ એ બધા જ એમને સપોર્ટ કરી રહ્યા છે. માહોલ એવો છે કે દરેક વ્યક્તિ પ્રશાસનનો કોશિશ કરી રહ્યો છે કે આ જે અનફોર્ચ્યુનેટ ઘટના ઘટી છે, આ જે લોકોએ પોતાના સ્વજનને આવી રીતે ગુમાયા છે, એમને કોઈ પણ જાતની તકલીફ ન થાય એમને આશીષ કરવા માટે તંત્ર લાગેલું છે. આપ જોઈ રહ્યા છો જે રીતે કામ ચાલી રહ્યું છે.